આજની ધર્મકથા. પ્રણામ. ઋષિ દત્તાજી. ઇતિહાસમાં એક એવું નામ કે જે નામની સાથે જોડાયેલી કથા સાંભળતા સાંભળતા આપણે સ્તબ્ધ થઈ જઈએ. એક 20-21 વર્ષના ઉંમરના એવા એમની સામે આવેલું આ કષ્ટ કેવું, એ કેવા ડગાઈ ગયા હશે જ્યારે રાજાએ અચાનકથી ચીસ પાડી અને કનકરથને ક્યાંય જવાની ના પાડી પોતાને. એ તો વસ્તુ બરાબર, પણ આ ઋષિદત્તાને રાક્ષસી કહી અને સંબોધી. કેવું લાગ્યું હશે એમને? આપણે ફક્ત એમના પાત્રની કલ્પના કરીએ. એમની અપેક્ષાએ તો આ રાજ્યનો રાજકાજ, નગરના લોકો, પ્રજાજનોની હત્યા, આ જે પણ અંદર ખાને યોગીનીએ જે કીધું તે, આમાંની એક પણ ઘટનાની એમને તો કંઈ બહુ ગળ જ નથી પડી. એમની એ જ નિર્દોષતાની અંદરમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. અચ્છા, પોતાને જ ખબર નથી કે આ બધું રાત્રે કઈ રીતે થઈ જાય છે. એટલે એક તો એ પોતાનું અચરજ કે સવારના હું જાગું ત્યારે આવું કેમ હોય છે મારી બાજુમાં, એનો હજી કોઈ જવાબ મળતો નથી. પોતાના પતિ અલબત્ત ચોક્કસપણે પોતાની સાથે ઊભા છે, પોતાની સાસુ પણ ઊભી છે, પણ અત્યારે પોતાના સસરાનું જે વિકરાળ સ્વરૂપ દેખાયું છે, એ અચાનક આવેલી આંધી જેવું આ સ્વરૂપ, એ એમને કેવું લાગ્યું હશે? વયની અપેક્ષાએ વિચાર કરીએ તો પરિપક્વતા કેવડી હોય? વનમાંથી આવી હજી તો મહિનાઓ નથી થયા. આ જગત કેવું હોય એ જોવા જ કેટલાક મહિનાઓ માંડ મળ્યા છે. અને આવો ધિક્કાર, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય એક ધિક્કારનો શબ્દ નથી સાંભળ્યો, કોઈને પણ બીજાને કહેતા નથી સાંભળ્યો, એવી વ્યક્તિ જ્યારે પોતાને સંબોધીને પોતાના જ સસરા, પિતા જેવા, એ આવા ધિક્કારપૂર્ણ વચનો સંભળાવતા હશે, ત્યારે એમની મનસ્થિતિ શું હશે? કદાચ એવું બની શકે કે એમને કંઈ વિચારવાનો પણ સમય મળ્યો હશે કે નહીં, એ પ્રશ્ન લાગે. બધું એટલું જ ફટાફટ થયું હશે. કારણ કે હજી કનકરથ એને કહે છે અને ત્યાં એ તો રડતા હતા પોતાના શયનખંડમાં, અને ત્યાં અચાનક જ પાછળથી પિતાજી આવી અને રાડ પાડે છે. માતાજી આવી અને એમને બચાવવા પ્રયત્ન કરે છે. તો એ માતાને પણ રાજા હડસેલી દે છે. હવે એમને કેવી નોંધારી સ્થિતિ લાગતી હશે? પ્રશ્ન આ છે. આપણા જીવનમાં આપણે પણ આવી નોંધારી સ્થિતિઓ ઓછે પાતળે અંશે ઘણીવાર અનુભવી હોય કે જ્યારે આપણને એવું લાગે કે હવે મારું કોણ? અને જ્યારે આજે આપણે વિચારવા બેસીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ પરિસ્થિતિ પણ અંતે તો વહી ગયેલી. એ સમયે આપણે કરેલા સંકલેશો, એ સમયે આપણે કરેલી ફરિયાદો, એ સમયે આપણે ઊભા કરેલા આર્તધ્યાનો, એનો એકચ્યુઅલી અર્થ કેટલો હશે? એ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર વિશેષ આપીને ન ગયો, પણ આપણી ભવ પરંપરાને તો કેવડો મોટો ફેરફાર આપીને ગયો હશે. અરતિ, આર્તધ્યાન, આ બધાના કારણે ઊભા થયેલા કર્મબંધ, એનો જ્યારે ઉદય થશે ભાવાંતરમાં, ત્યારે કેવી પરિસ્થિતિ આપશે? ઋષિદત્તાજીના મનની અંદરમાં આ કર્મ સિદ્ધાંત જડબે સલાક ઘૂસેલો છે. એવું નથી કે બહુ નિર્લેપ રહ્યા હશે. આપણે એવું માનતા પણ નથી ને આપણે એવું વિચારતા પણ નથી. અને આ બધી સર્વજ્ઞ પૂર્વાચાર્યો કથિત વાતો છે, એટલે ક્યાંય એવા અતિરેક કરીને હીરોને એકદમ મોટા બનાવવા માટે કોઈ પણ વિશેષપણે લખ્યું હોય એવું તો કંઈ શક્ય નથી. ચોક્કસપણે આ વ્યક્તિ ડઘાઈ ગઈ હશે, આ કન્યા. પણ તેમ છતાં એ સમયે ફક્ત પરિસ્થિતિને સંવેદવાના કામની અંદરમાં પોતે રત હતા. જેમ કહ્યું એમ, પરિસ્થિતિ એટલી ફટાફટ જઈ રહી હતી કે કદાચ એને રિએક્ટ કરવા માટે પણ એમની પાસે કેટલો સમય હશે એ પ્રશ્ન હશે. માતા આવ્યા અને પૂછે છે
આ તમે કોને રાક્ષસી કહી રહ્યા છો? આ શું બોલી રહ્યા છો? અને રાજા તરત કહે છે કે આ તારા દીકરાએ જ એમને પાળી પોષી છે. આટલા દિવસથી એને ખબર છે કે હત્યાઓ થઈ રહી છે ને તેમ છતાં આ તારો દીકરો એને સાચવીને રાખતો હતો. આ રાક્ષસી જ છે. તરત જ બચાવ માટે આગળ આવી જાય છે કનકરથ અને કહે છે કે ભલે એ રાક્ષસી હોય, અમે ચાલ્યા જઈએ છીએ તમારું રાજ્ય છોડીને. અને ઋષિદત્તાનો હાથ પકડે છે અને એટલી જ વારમાં કશાયનો આવેશ કઈ પરાકાષ્ઠાએ પહોંચાડે છે. રાજા ઋષિદત્તાનો ચોટલો પકડે છે અને પકડી સીધા એમને પછાડે છે, પટકે છે. એમના ચોટલા દ્વારા એમને ઢસડતા લઈ જાય છે. આ બાજુ સૈનિકો આવીને કનકરથને જોરથી પકડે છે અને થાંભલા સાથે બાંધી દે છે. આ અચાનક જ આગલી રાત્રે જે પિતા કનકરથને બહુ પ્રેમથી વાત કરીને કહે છે કે મારી બાજુમાં સૂઈ જા, એ પ્રેમ ક્યાં હતો? એ ક્યાં વયો ગયો? કનકરથ કંઈ પણ વિચારે. એ પૂર્વે આ પરિસ્થિતિઓ વળાંક લેતી એની પરાકાષ્ઠાએ પહોંચતી ગઈ. પેલી માતા એ તો કરુણ કલ્પાંત કરવા સિવાય બીજું શું કરે? છોડાવવા આગળ વધ્યા, પણ રાજાએ ત્રાડ પાડી અને એને પણ ધક્કો દઈને ખૂણામાં ધકેલી દીધી. શું ચાલે? કશાયનો આવેશ આવે ત્યારે વ્યક્તિની પાસે કોનું શું ચાલે છે? આ કશાય આપણને ભવ પરંપરામાં કેટલી હદ સુધી આપણે ન કલ્પેલી ઘટનાઓ સુધી આપણને લઈ ગયો છે, એનો આપણને વિચાર પણ નથી. આજે શાંત દેખાતા આપણે પૂર્વ ભવોની અંદરમાં શું નહીં કર્યું એ પ્રશ્ન છે. વર્ધમાન સ્વામી ભગવાનનું ચરિત્ર સાંભળતા હોઈએ અને આપણને એમ અરેરાટી થઈ જાય કે ભગવાને કાનમાં ધગધગતું શીશું રડાવી દીધું હશે. અને પછી શાસ્ત્રોના પાને જ્યારે આપણે શોધવા બેસીએ ત્યારે કે ભાઈ એવું કયું પાપ છે કે જે મારા જીવે ન જ કર્યું હોય, તો એવું આવે કે એક પાપ એવું નહીં હોય કે જીવે અસંખ્ય વાર નહીં કર્યું હોય. જેટલા પણ પાપો આપણે આ કથાનકોમાં, વાર્તાઓમાં, જગતમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ, એમાંનું એક પણ પાપ એવું નથી કે જે આપણા હાથમાં એ પૂર્વ ભવોની અંદરમાં ક્યારેક ને ક્યારેક આદર્યું ન હોય. મૂળ કારણ શું? આજે જેમની પાસે આ કામ થાય છે એમના પણ મૂળમાં કશાય. આપણે પણ પૂર્વ ભવમાં કર્યું હતું ત્યારે પણ એના મૂળમાં કશાય. અને આવો મનુષ્ય ભવ મળ્યા પછી આ કશાયની સામે પડવા, આ કશાયને આપણા આત્મા પરથી દૂર કરવા માટે આપણો પ્રયત્ન કેટલો. ઋષિદત્તાજી પોતાની એ ઉંમરની અંદરમાં ચોટલાથી ઢસડાતા રાજમહેલની બહાર જાણે ફસડાતા હોય એવી રીતે. હજી તો કેટલાક મહિના થયા છે કે જ્યારે આ જ રાજમહેલની અંદરમાં પુષ્પોની માળ બિછાડાવી અને એમનું સ્વાગત કરાયું છે. જલ્લાદો આવ્યા, જલ્લાદોના હવાલે સોંપી દીધી ઋષિદત્તાને. અને ત્રાડ પાડતા રાજાએ કહ્યું, આ રાક્ષસીને આખા નગરમાં ફેરવજો, નગરમાં જાહેર કરજો કે આ યુવરાજની જે છે તે રાક્ષસી છે, રોજ આણે જ નગરજનોની હત્યા કરી છે, નગરવાસીઓના લોહી પીધા છે, નગરવાસીઓનું માંસ ખાધું છે. આવું બોલતા ઢસડીને એને લઈ જજો, એનું મોં કાળું કરજો અને સ્મશાનમાં લઈ જઈ અને એનો વધ કરી દેજો. શબ્દોની કઠોરતા એ તો કંઈક ઓછી હશે, અંદરના ભાવોની કઠોરતા અસીમ હતી. અને જેને આ ઋષિદત્તા પ્રત્યે અનહદ પ્રેમ છે, રાગ નહીં પ્રેમ છે, એવો એક કનકરથ આજે સાંભળ્યું છે એની કલ્પના કરતાં જ બેહોશ થઈ જાય છે. જે નગરના ચોગાનમાંથી ઋષિદત્તાને હજી કેટલાક મહિના પહેલાં લોકો વધાવવાપૂર્વક રાજમહેલ સુધી લઈ આવ્યા હતા, આજે એ ક્રમ ઊંધો થશે. રાજમહેલમાંથી ચોટલો પકડીને ઢસડીને જેને લઈ જવાય છે એને એ જ નગરના રસ્તાઓ ઉપર મોં કાળું કરી અને આ રાક્ષસી છે આવું કહીને ફેરવાશે. એની મનસ્થિતિ શું રહેશે? એની સહનશક્તિ કઈ રીતે આ બધી વસ્તુઓને ચલાવશે? એ જલ્લાદો મારે એ પહેલાં કદાચ એ પોતે જ આઘાતથી નહીં મરી જાય? આ બધા વિચારો અને પોતે બેહોશ થઈ ગયા.
માતા પણ બેહોશ થઈ ગઈ. જે બે વ્યક્તિઓ આ ઋષિદત્તાને કંઈક અંશે બચાવવાના એ વિચારવાળા હતા, એ બંને વ્યક્તિઓ અત્યારે બેહોશ છે. હકીકતની અંદરમાં સૌથી વધારે બેહોશ તો આ રાજા છે, જે ભાનમાં હોવા છતાં પણ જેનું પોતાનું ભાન વિસરાઈ ગયું છે. એક કુમળી કન્યાને કોઈ એક અજાણી યોગિનીના કહેવા માત્રથી આવી સજા. એને સાંભળવાનો પણ વિચાર નહીં, એને પૂછવાની પણ તસદી નહીં. આવો ન્યાય? ઢસડી દેવાની, સ્મશાનમાં લઈ જઈ અને મારી નાખવાની, આ હદ સુધીની ક્રૂરતા. આપણે ઘણી બધી વાર આવું વિચારીએ છીએ. આપણે સભાન અવસ્થાની અંદરમાં જેટલા બેભાન રહ્યા છે ને, એટલા કદાચ બેભાન અવસ્થામાં પણ બેભાન નથી રહ્યા. આ કશાયો આપણને જે રીતે બેભાન બનાવી દે છે સભાન હોવા છતાં, અને સભાનતા ગુમાવાઈ ગઈ છે એવું ભાન પણ નથી આવવા દેતા. આ કશાયોથી મુક્તિ આપણને ક્યારે મળશે? આ કશાયોને અંદરથી હડસેલી દેવાનું સત્વ પરાક્રમ આપણામાં ક્યારે જાગશે? આ બધી કથાઓ પોકારી જાણે આપણને કહી રહી છે કે આનો વર્તમાન જે છે એ આપણો ક્યારેક ભૂતકાળ હતો. બસ આ ભાવમાં એવું કંઈક કરવું છે કે આપણો ભવિષ્યકાળ આવો ક્યારેય ન થાય. આપણે ક્યારેય આવા કશાયોવાળા ન બનીએ. આપણે આ ભાવમાં જ અલ્પકશાહીના સંસ્કારો પાડી દઈએ, જેના કારણે ભવાંતરની અંદરમાં આવા વિકરાળ કશાયો એ આપણી આસપાસ પણ ફરકી ન શકે. રાજાનો આદેશ થયો. દાસદાસીઓ તો બીજા શું કરવાના હતા? બધાની આંખમાંથી બોર જેવડા આંસુ વરસતા હતા. અહીંયા ફાટ રુદન બધાનું ચાલતી હતી. ઋષિદત્તા પિતાજીની માફી માંગી રહી છે. મેં કંઈ કર્યું નથી, મને માફ કરો, કનકરથ માતાજી, આ બધા શબ્દો બોલી રહી છે. આજીજીઓ કરી રહી છે, આવું ન કરો. અને તેમ છતાં એની આજીજીને સાંભળનારું અત્યારે આ રાજમહેલમાં કોઈ નથી. એને કેવા પોતાના પિતા યાદ આવતા હશે? કેવું સુખમય જીવન હતું જંગલમાં. અને આ કેવું જગત છે જેમની સામાજિક વ્યવસ્થા, જેની પારિવારિક વ્યવસ્થાઓ આવી, એના કરતાં 2 જણ હતા, શું ખોટા હતા? પિતા અને પુત્રી સુખેથી રહેતા હતા. આવી કોઈ ક્રૂરતા તો ક્યારે નથી. કેવો ફિટકાર વરસવો જોઈએ હૃદયની અંદરમાં. સમય વીત્યો અને કેટલાક સમય પછી કનકરથ ભાનમાં આવ્યા. એ ભાનમાં આવ્યા ત્યારે એમણે જોયું કે પોતે પોતાના શયનગૃહમાં પલંગમાં હતા. બાજુમાં પિતાજી બેઠા હતા. દરવાજે સશસ્ત્ર સૈનિકો પહેરો ભરતા હતા. આખું શરીર તૂટી રહ્યું હતું, તાવથી ધગધકી રહ્યું હતું, અને જાણે કંઈ જ ન થયું હોય એવી રીતે બાજુમાં બેઠેલા પિતાજી એ સામાન્ય રીતે પૂછે છે, બેટા પાણી આપું? કેવી વેદના હશે કનકરથની. પોતે જેને વચન આપીને લાવ્યા છે રાજર્ષિને કે એમને ક્યાંય દુઃખ નહીં આવવા દઉં, એમણે ક્યારેય ઘૃણા કે તિરસ્કાર જોયા નથી, એમનો અનુભવ પણ હું ક્યારે નહીં થવા દઉં, આવું વચન આપીને લઈ આવેલા છે. અને એની નજર સામે શું થયું? આ હૃદયમાં ઘોર વેદના છે. શરીર જેટલું ધગધગી રહ્યું છે એના કરતાં વધારે એનું અંતર મન ધગધગી રહ્યું છે. પિતાજી તરફ ભયંકર અપ્રીતિ જાગેલી છે. આ રાજમહેલના સુખો, આ રાજકુમારપણું, આ બધા પ્રત્યે અનહદ અણગમો આવી ગયો છે. ઋષિદત્તાની સ્મૃતિ એના મનને એટલી બધી અસ્વસ્થ કરી રહી હતી કે બૂમ પાડતા પલંગમાંથી ઊભા થયા. ઋષિદત્તા, હું તારી પાસે આવું છું. રાજાએ તરત પકડી લીધો. સૈનિકો આવ્યા, સુવડાવી દીધો, પકડીને રાખ્યા. ન હલી શકે, ન હચમચી શકે, કંઈ જ નહીં. કેવી લાચારી! એક રાજકુમાર છે, પોતે પતિ છે કોઈકનો, અને પોતાની પત્નીને પોતાની નજર સામે આ રીતે ઢસડી અને લઈ જવાય છે. અને આ ઓરડાની અંદરમાં
એ પોતે કોઈને પૂછી શકે પણ એમ નથી કે આગળ શું થયું. બેહોશ અવસ્થામાં છે અને બેહોશી જ્યારે પૂરી થાય છે એ સમયે જે પરિસ્થિતિ છે એ તો જાણે નજરકેદમાં હોય એ રીતની પરિસ્થિતિ છે. પિતાજી જમવાનું આપવાનો પ્રયત્ન કરે છે, ઘસીને ના પાડી દે છે, અડસેલી દે છે. આખો દિવસ કંઈ જ વાપર્યું નહીં. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ ન અન્નનો દાણો લીધો છે, ન પાણીનું ટીપું લીધું છે. ઓરડામાં કોઈને પૂછી શકે પણ એમ નથી કે શું થયું, ક્યાં ગઈ ઋષિદત્તા. નજરકેદ અવસ્થાની અંદરમાં છે. 3 દિવસ સુધી પિતાજી એમના એ જ ઓરડામાં રહ્યા. રાગ અને પ્રેમનો ફરક અહીંયા સમજાય છે. જેના પ્રત્યે રાગ બંધાયો હતો કેટલાક મહિનાથી પોતાની પુત્રવધુ, એની પ્રત્યે ઘૃણા કરવી, એના પ્રત્યે કઠોર થવું એ શક્ય બન્યું હતું. પણ જેને પોતાનો પુત્ર માન્યો છે, જેને ખરેખર નાનપણથી પ્રેમ કર્યો છે, એની કેટલી કાળજી રખાય છે. ગુસ્સો તો એના પ્રત્યે પણ હતો, પણ એક આ કશાએ પોતાનું ધાર્યું કરાવી લીધું એટલે હવે પોતાનું રાગનું સ્થાન જે છે, જેને પોતાનું સ્થાન માન્યું છે, એવા પ્રત્યે કેવો પ્રેમ પ્રગટી જાય છે. આ કેવી કશાયોની વિચિત્રતા છે. માતાને બોલાવે છે રાજા અને કહે છે કે તું ગમે તે રીતે કુમારને સમજાવ. માતાએ કહ્યું તમે પહેલાં શયનગૃહમાંથી બહાર નીકળી જાઓ. બહારના દ્વાર રક્ષકોને પણ રવાના કરી દીધા અને પછી કનકરથના મસ્તકને પોતાના ખોળામાં લીધું. આંખમાંથી નીતરતી અશ્રુધારાએ એ કનકરથના મસ્તકને જાણે ભીંજવી દીધું. માતા રડી રહી હતી. કનકરથે આંખો ખોલી. એને જોઈ એની ખુલ્લી આંખમાં આંખ ન મેળવી શકી માતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. ધગધગતો તાવ હતો. એ ગરમા ગરમ એવા 2 હાથેથી એણે માતાની આંખો લૂછી અને ધીમે સ્વરે માતાને કહ્યું કે માતા તું રડ નહીં, હવે રડવાથી શું થશે. અને માતા કહે છે કે હવે રડવા સિવાય જીવનમાં બચ્યું પણ શું છે. દેવી જેવી પુત્રવધુ. અને તરત જ કનકરથે એનું મોં એના પર હાથ રાખી દીધો. પોતે પણ રડવા લાગ્યો. માં પૂછે છે બેટા તું શું દૂધ કે પાણી પણ નહીં લે? અને કનકરથ પૂછે છે કે માં હવે હું શા માટે દૂધ લઉં, હું શા માટે પાણી લઉં? પરિચારિકાઓ આવી, દાસીઓ, અને એમણે કનકરથને કહ્યું કે માતાએ પણ 3 દિવસથી અન્નનો દાણો કે જળ નથી લીધું. દાસીઓએ પૂછ્યું. દાસીઓએ પણ કહ્યું અમે પણ નથી લીધા. આ વસંતા ઋષિદત્તાની ખાસ સખી, એણે પણ 3 દિવસથી અન્ન પાણી લીધા નથી. બધા જ ઋષિદત્તા પ્રત્યે લાગણીવાળા હતા, સ્નેહવાળા હતા. અને હવે કોઈ એક નવું પાત્ર આવ્યું એટલે તરત જ કનકરથે પૂછ્યું કે વસંતા ઋષિદત્તાને અહીંથી લઈ ગયા ત્યારે તું સાથે ગઈ હતી? અને વસંતાએ કીધું કે મને કોણ જવા દે, હું ગઈ હતી. નગરની બહાર ઠેઠ સ્મશાનના દરવાજા સુધી ગઈ હતી. આ જલ્લાદોએ જે રીતે એની હારે વ્યવહાર કર્યો એ હું કહી શકું એમ નથી. અને ત્યાં માતા કહે છે કે પહેલાં પાણી આપો, પહેલાં ભોજનના પ્રબંધ કરાવો, પછી આપણે બધી વાત કરશું. કનકરથ ના પાડે છે કે માં એને ક્યાં ભોજન લીધું હશે, એનું શું થયું હશે, એના સમાચાર ન મળે ત્યાં સુધીમાં હું કઈ રીતે પાણી વાપરું. અને ત્યારે માતા એક શબ્દ બોલે છે. કદાચ આપણે એવું માની શકીએ કે આખી કથામાં આ પ્રસંગોમાંની અંદરમાં સર્વશ્રેષ્ઠ આશ્વાસન કહી શકાય, સર્વશ્રેષ્ઠ વાક્ય કહી શકાય એવું વાક્ય માતાના મુખમાંથી નીકળે છે. કનકરથ ચિંતા નહીં કર, એ મહાસતી છે, ધર્મ એની રક્ષા કરશે જ. શું વિશ્વાસ છે! કઈ માટીના આ લોકો બન્યા હશે એ સમયે, કેવો ધર્મ પ્રત્યેનો વિશ્વાસ હશે. પોતાની નજર સામે જલ્લાદો લઈ ગયા છે, અંદર જે થયું એ કોઈને ખબર નથી. એ જલ્લાદો પણ પાછા આવ્યા નથી, કંઈ જ ખ્યાલમાં નથી. કદાચ આપણા જેવો વ્યક્તિ તો માનીને જ ચાલે કે હવે એ જલ્લાદો એને મારી નાખી હશે.
અને એવા સમયે પણ માતાના મુખમાંથી નીકળે છે કે ધર્મ એની રક્ષા કરશે. કયો ધર્મ પચાવ્યો હશે, કેવો ધર્મ કર્યો હશે, કેટલી ધર્મ ક્રિયાઓ કરતા હશે ખબર નથી, પણ ધર્મ કેવો વસ્યો હશે. આવી શ્રદ્ધા, આવો ધર્મ પ્રત્યેનો વિશ્વાસ, અડગ વિશ્વાસ એ આપણા જીવનમાં ક્યારે આવશે? આપણે આપણા જીવનના પ્રસંગોમાં આવું ક્યારે વિચારશું કે ધર્મ મારી રક્ષા કરશે, અને ધર્મ ઉપર છોડી ક્યારથી દેશું? ધર્મ પરની આપણી આવી શ્રદ્ધા જે પેલી માતાના મનમાં હતી એવી પણ આપણા હૃદયમાં પ્રવેશે. એવા ભાવ સાથે હવે કનકરથ શું કરે છે, ઋષિદત્તાનું ખરેખર શું થયું છે, અને હવે રાજા રાણી આ બંને કનકરથ સાથે શું વ્યવહાર કરે છે, એ બધી વાત માટે ફરીથી આવતીકાલે મળશું. પણ આ કરુણ કલ્પાંતની પાછળ રહેલી ધર્મ પ્રત્યેની આસ્થા એને આજના દિવસમાં સંવેદી. જીના જ્ઞાવૃત્તિ પણ બોલાતું ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.